મિત્રો મળીએ આજે એક નવા પોડકાસ્ટમાં. આજનો ટોપિક છે કેન્સર. કેન્સરની ચર્ચા થોડીક મહત્ત્વની અને બાકી બધા રોગો કરતાં થોડીક અલગ એટલા માટે છે કે માની લો કે કેન્સર એવો રોગ છે, એક ગ્રુપ ઓફ ડિસીઝ કહી શકાય એને, કે જે શરીરના કોઈ પણ અંગમાં થઈ શકે અને એક અંગમાં એકથી વધારે પ્રકારનું કેન્સર થઈ શકે અને બધા કેન્સરની સારવાર અલગ અલગ હોય છે. એટલે બાકી બધા રોગો કરતાં આ રીતે કેન્સર અલગ પડે છે. બીજું, કેન્સરની સારવાર એ 3 તબક્કામાં હોય છે. ઓપરેશન એટલે સર્જરી, ડોઝ એટલે કે કિમોથેરાપી અને શેક એટલે કે રેડિયેશન. અને આ તબક્કા બદલાઈ શકે, પણ મુખ્યત્વે આ 3 તબક્કામાંથી કોઈ પણ દર્દી જેમને કેન્સર થયું હોય તો એમને આ 3 તબક્કામાંથી પાસ થવું પડતું હોય છે મોટાભાગના દર્દીઓને. બીજું કે કેન્સરની સારવાર ખૂબ જ લાંબી હોય છે અને એ જેમને કેન્સર હોય એમના પર, એમના ફેમિલી પર અને દેશ ઉપર એક ખૂબ મોટો બોજો છે કેન્સર. અને એટલે કેન્સરનું નિદાન એ સમયસર થવું અને ડૉક્ટરની સલાહ પ્રમાણે એની સારવાર કરવી એ ખૂબ જરૂરી બની જાય છે, કારણ કે કેન્સર જેમ જેમ આગળ વધે અને પછી સારવાર કરવામાં આવે તો એની સારવાર પણ ખૂબ લંબાઈ જતી હોય છે અને એનો ખર્ચ પણ વધતો જતો હોય છે. અને ચોથું કે આપણી મોટાભાગના લોકોની એક માન્યતા એવી હોય છે કે કેન્સર થાય એટલે એમાંથી ક્યોર થવું એટલે કે સાજા થવું શક્ય નથી. તો ના, એવું નથી, એ મિથ છે. કેન્સર હવે મોટાભાગના કેન્સરમાંથી દર્દી કોઈ પણ માણસ એ સ્વસ્થ થઈ જાય છે, સાજો થઈ જાય છે, ક્યોર થઈ જાય છે. અને ઇવન જે કેન્સરનું નિદાન લેટ સ્ટેજમાં થયું હોય એમને પણ એમની જિંદગી ઘણી લાંબી અને ઘણી સારી બનાવી શકાય જો આપણે એના નિયમ પ્રમાણે સારવાર કરીએ તો કેન્સરની આજે આપણે ચર્ચા કરશું. આપણી સાથે છે ડૉક્ટર ભાર્ગવ ત્રિવેદી. ડૉક્ટર ભાર્ગવ ત્રિવેદી જામનગરથી છે. કેન્સર કેર ક્લિનિક એમની હોસ્પિટલ છે અને ત્યાં એ રેગ્યુલર મળે છે. ડૉક્ટર ભાર્ગવ એ એક બ્રિલિયન્ટ, ડેડિકેટેડ, સિન્સિયર અને ઇમોશનલ પર્સનાલિટી છે. અમે તો ઘણા સમયથી એકબીજાના ખૂબ સારા મિત્ર છીએ અને એમનું કામ ખૂબ જ સારું છે અને દર્દીઓને એમના કામથી ખૂબ સંતોષ થાય છે. અને આજે આપણે એમની પાસેથી ઇન જનરલ પણ ઇન ડેપ્થ કેન્સર વિશેની માહિતી લેશું અને ચર્ચા કરશું. તો ડૉક્ટર ભાર્ગવ, પહેલાં તો સમજાવો કે કેન્સર એટલે શું અને કેન્સર શું કામ થાય? જી, સૌપ્રથમ તો હું થોડું એ કહેવા માંગીશ કે ડૉક્ટર મિત્રો અને આપના દ્વારા જે આ લોકો સુધી હેલ્થની જે અવેરનેસનું જે આ કામ થાય છે પોડકાસ્ટથી, એના માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને સાથે અભિનંદન. અને સાથે મને અહીંયા આપણી સાથે વાતચીતથી કેન્સર અવેરનેસ માટે આપણે આમંત્રિત કર્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કેન્સર વિશે આપણે વાત કરીએ કે ઘણા એની બાબતે લોકોને માન્યતાઓ હોય છે કે કેન્સર છે એ ઘણાને એમ હોય કે જીવાણુ છે, જીવાત છે. ઘણાને એમ હોય છે કે એ કોઈ વાયરસ છે. ઘણા એવું માનતા હોય છે કે કેન્સરમાં મેલ ફિમેલ જેવા અંદર કંઈક અલગ અલગ ટાઈપના ઓલા કોષો હોય છે. પણ એનાથી ઉપરવટ જઈને આપણે કેન્સર વિશે વાત કરીએ કે આ બધી માન્યતાઓ છે. કેન્સર એ ખરેખર આપણા શરીરના જ કોષ છે. આપણા શરીરના કોષોની એક વિભાજનની એક નિયંત્રિત પ્રક્રિયા છે. અને જ્યારે કોઈ પણ કારણોસર એ નિયંત્રિત પ્રક્રિયા અનિયંત્રિત બને અને એ કોષો જ્યારે બદલાવાનું અને અનિયંત્રિત પ્રમાણમાં વૃદ્ધિ થવાનું શરૂ કરે ત્યારે જે વસ્તુ જન્મે છે એને આપણે કેન્સર કહીએ છીએ. તો આ રીતે કેન્સર એ આપણા શરીરમાંથી જ ઉદ્ભવતી વસ્તુ છે, જેને આપણે સીધો શરીર સાથે જ સંબંધ છે. ઓકે. ઇન જનરલ દરેક કેન્સરના લક્ષણ અલગ અલગ હોતા હોય છે, પણ ઇન જનરલ કેન્સરના કયા લક્ષણ હોય છે? માની લો કે મોટી ઉંમરે કોઈને એવા લક્ષણ હોય કે જેમાં આપણે કેન્સર હોઈ શકે એવું સસ્પેક્ટ કરી અને આગળ વધવું જોઈએ, તો કેન્સરના એવા ઇન જનરલ કયા કયા લક્ષણો હોય છે? જી, એટલે એ બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ઘણાને એવું હોય છે કે અમને તકલીફ હતી પણ અમને ખ્યાલ જ ના આવ્યો. એટલે આપણે કેન્સરના સામાન્ય લક્ષણોને ધ્યાનમાં રાખવા જોઈએ કે જેમાં શરીરના કોઈ પણ ભાગમાં ન રૂજાતું ચાંદુ હોય કે જે 2 અઠવાડિયાથી વધુ સમયથી ન રૂજાતું હોય. અને આને આપણે વ્યસનના કોન્ટેક્સમાં પણ ખાસ જોવાની જરૂર છે. જ્યારે આપણે સૌરાષ્ટ્રમાં આ વિશે વાત કરીએ છીએ અને બહુ જ વધારે પ્રમાણમાં આપણે અહીંયા તમાકુ છે કે માવા છે કે એ રીતનું વ્યસન જ્યારે પ્રવર્તમાન છે, ત્યારે મોઢાની અંદર જ્યારે કોઈ પણ પ્રકારનું ચાંદુ 2 અઠવાડિયાથી ઉપરથી રૂજાતું નથી, ત્યારે એને આપણે સૌ પ્રથમ
કેન્સરની દ્રષ્ટિએ વ્યસનની સાથે જોવું જોઈએ. આ સાથે શરીરના કોઈ પણ ભાગમાં સોજો હોય, ગાંઠ હોય, શરીરના કોઈ પણ ભાગમાંથી અસામાન્ય રક્તસ્રાવ જ્યારે થતો હોય, ખાસ કરીને બહેનોમાં મેનોપોઝ પછી જ્યારે રક્તસ્રાવની શરૂઆત થાય તો ગર્ભાશયના કેન્સર વિશે શક્યતાઓ હોઈ શકે છે. સાથે સાથે વજન જે છે એટલે કોઈને પણ અસામાન્ય વજનનો ઘટાડો નોંધાય અથવા તો કોઈ પણ જગ્યાએ બીજા પ્રકારના સોજા કે એ પ્રકારની જે વસ્તુઓ દેખાય ગાંઠ જેવી, તો આ બધી વસ્તુઓ છે જનરલી કેન્સરના ચિહ્નો તરીકે આપણે જોવાની હોય છે. ઓકે, હવે ડૉક્ટર ભાર્ગવ, અત્યારના જમાનામાં કયા કેન્સર, કયા પ્રકારના કેન્સર્સના પ્રમાણ વધી ગયા છે? અત્યારે પુરુષો અને સ્ત્રીઓ બંનેની રીતે આપણે વાત કરીએ. પુરુષોની વાત કરીએ તો એની અંદર સૌ પ્રથમ જે ટૂંકમાં આમ ઓવરઓલ જોવા જઈએ તો ફેફસાનું કેન્સર અને મોઢાના ગળાના કેન્સર, પણ સૌરાષ્ટ્રની દ્રષ્ટિએ આપણે જોઈએ તો મોઢાના અને ગળાના કેન્સરનું પ્રમાણ સૌથી વધારે છે. એની સાથે ફેફસાના કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, પછી આંતરડાના કેન્સર, આ બધા પુરુષોની અંદર જોવા મળતા કોમન કેન્સર છે. સ્ત્રીઓમાં જે અત્યારે પ્રમાણ વધારે છે એ સૌથી વધારે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ છે. યંગ ફિમેલમાં પણ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ છે એ તબક્કાવાર રીતે વધે છે. ઘણા બધા કારણો છે એના. અને ગર્ભાશયના મુખનું કેન્સર, આ બે કોમન કેન્સર છે. અને એના પછી પેટના અને આંતરડાના કેન્સરનું પણ પ્રમાણ થોડું વધતું જોવા મળે છે. ઓકે, તો ડૉક્ટર ભાર્ગવ, કેન્સર કઈ રીતે થાય છે, એના થવાના કારણો? એટલે કેન્સર મૂળભૂત રીતે આપણે જોવા જઈએ ને તો વ્યસનની સાથે આપણે એને સીધું જ સાંકળી શકીએ એવું છે કે વ્યસન એ એક એવું પરિબળ છે કે જે કેન્સરને શરૂઆત થવાથી લઈ અને કેન્સરના રિઝલ્ટ્સ પણ, વ્યસનથી થતા કેન્સરમાં ઘણી વખત એવું જોવા મળે છે કે સારવારની સાથે પણ વ્યસન ચાલુ રહ્યું હોય, કેન્સરની સારવાર થઈ ગયા પછી પણ વ્યસન ચાલુ રહ્યું હોય, એટલે એ રિઝલ્ટ્સને પણ અફેક્ટ કરે છે. એટલે વ્યસન છે એ કેન્સર થવાનું મૂળભૂત કારણ છે અને રિઝલ્ટ્સને પણ અફેક્ટ કરતું બહુ મોટું કારણ છે. એની સાથે સાથે આપણે બીજી જે આપણી જે ખોરાકની વસ્તુઓ છે, જેમ કે આપણે જંક ફૂડની વાત કરીએ કે કોલ્ડ ડ્રિંક્સની વાત કરીએ કે અનહેલ્ધી ડાયટ જે કંઈ પણ આપણે વાત કરીએ તો એ પણ ખાસ રીતે કેન્સર સાથે સંકળાયેલું છે. સાથે સાથે પોલ્યુશન જે છે, વોટર પોલ્યુશન કહીએ, ફૂડ પોલ્યુશન કહીએ, એર પોલ્યુશન કહીએ, આ બધું પણ સીધી રીતે કેન્સર સાથે સંકળાયેલું છે. આ બધા મુખ્ય કેન્સર થવાના કારણો છે. ઓકે, તો વ્યસન સિવાયના કોઈ કેન્સરના કારણો? જી, બહુ અગત્યનું છે. કેમ કે લાંબા સમયના વાયરસના ચેપ, જેમ કે આપણે અત્યારે HPV વેક્સિનેશન ડ્રાઈવ ગવર્મેન્ટની ચાલે છે, તો એ એટલા માટે ફોકસ છે કે HPV જે વાયરસ છે એનું ગર્ભાશયના મુખના કેન્સર સાથે રિલેશન છે. પુરુષોમાં પણ અમુક જે કેન્સર છે એની સાથે HPV વાયરસ સંકળાયેલો છે. એટલે વાયરસનું લાંબા સમયનું ઇન્ફેક્શન છે ને એ પણ એક કેન્સર થવાનું મૂળભૂત કારણ છે. જેમ કે હિપેટાઇટિસ B વાયરસ છે જે કમળો કરે છે, જેને આગળ જતા લીવર કેન્સર સાથે રિલેશન છે. તો આ વાયરસ પણ જે છે એ કેન્સરને આગળ જતા જન્મ આપી શકે. સાથે સાથે એક બહુ અગત્યનું પરિબળ છે ઓબેસિટી, એટલે કે મેદસ્વીતા. આપણે જેને સેન્ટ્રલ ઓબેસિટી કહીએ કે ગુજરાતીમાં ફાંદ કહીએ, અથવા તો વધારે પડતી ચરબી જેને કહીએ આપણે, એ વસ્તુ સીધી કેન્સર સાથે સંકળાયેલી છે. એટલે ખાસ કરીને સ્ત્રીઓની અંદર બ્રેસ્ટ કેન્સર અને બીજા એક બે કેન્સર સાથે એનું સીધું જ રિલેશન છે. અને પુરુષોની અંદર પણ પેટના આંતરડાના, પછી પેન્ક્રિયાસની ગ્રંથિઓના, આ બધા કેન્સર સાથે જે મેદસ્વીતા છે, ઓબેસિટી, એને સીધું રિલેશન છે. તો ડૉક્ટર ભાર્ગવ, હવે અત્યારે છે ને, અત્યારના યુગમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે, તો એને કેન્સરને કાંઈ રિલેશન હોય છે? જી, એટલે અગત્યનો બહુ સવાલ છે. કેમ કે પેસ્ટિસાઇડ્સ એટલે એક કેમિકલ જ છે. અને આપણે કેન્સરની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કોઈ પણ એક વસ્તુ જે શરીરને કોન્સ્ટન્ટલી ઇરિટેટ કરે છે, જેમ કે આપણે જેમ વ્યસનની વાત કરીએ છીએ એમ આ એક કેમિકલ છે જે કોન્સ્ટન્ટલી આપણા શરીરમાં જાય છે, જે અમુક ચોક્કસ જગ્યાએ એટલી બધી હાનિ પહોંચાડે છે કે જેનું પાછળથી પરિણામ શરીરના કોષના પરિવર્તનના હિસાબે કેન્સરનું આવે છે. એટલે જ અત્યારે આપણે પેસ્ટિસાઇડ્સને પણ કેન્સર થવાના એક મોટા પરિબળ તરીકે જોઈએ છે. અને એની સાથે જ એ પણ વસ્તુ સામે આવે છે કે ઓર્ગેનિક, જેમ કે આપણે જે પહેલાં જે પ્રકારની ખેતી થતી, જે નેચરલ વેમાં ખેતી થતી, એનું પણ એટલે જ મહત્ત્વ છે. કેમ કે એમાંથી પોષણ પણ જળવાઈ રહે છે અને આ જે પેસ્ટિસાઇડના લીધે કેમિકલ ઇન્જરી જે બોડીમાં થાય છે અને કેન્સર આવે છે એ પણ આપણે અટકાવી શકીએ છીએ. સાથે સાથે જે પોષણયુક્ત આહાર આપણે કહીએ છીએ ને એનું પણ સીધું એનાથી રિલેશન છે. જેમ કે અત્યાર થવાના કેન્સર થવાના જે પરિબળો છે એમાં એક મેઇન પરિબળ એ પણ છે કે પોષણયુક્ત જે ખોરાક છે
એ આપણે અત્યારે લઈ શકતા નથી કોઈ પણ સંજોગો વસાત, અને સામે આપણે પેસ્ટિસાઇડ્સ જે છે એ આપણા બોડીમાં જાય છે, એટલે બંને મિસમેચ તરીકે વર્ક કરે અને એના લીધે કેન્સર થવાનું પ્રમાણ વધે. ઓકે, એટલે હાઇબ્રિડ અને પેસ્ટિસાઇડ જે બંને મિક્સ થાય અને ફૂડમાં જઈને કેન્સરના ચાન્સ વધે છે. ચાન્સ વધે, પ્લસ આપણું બોડી પણ અત્યારે આપણી પાસે પોષણયુક્ત આહાર નથી. આ બધું જે કંઈ પણ પેસ્ટિસાઇડ્સ થી આવે છે, જે કંઈ પણ અનનેચરલ વેમાં ઘણી વખત આપણે કહીએ કે એનો સમય નથી અને ઉત્પત્તિ થઈ, અથવા તો અનનેચરલી એને પકાવી દેવામાં આવ્યું કે મોટું કરી દેવામાં આવ્યું, એ બધી વસ્તુઓ જે છે એની અંદર ન્યુટ્રિશનલ વેલ્યુ નથી. જલ્દી એટલે આપણે જે લઈએ જલ્દીનું તમે જે કહો છો એ જલ્દી આપણે પાક લેવામાં કે એને સારું દેખાડવામાં કે એ જે વસ્તુઓ થાય છે અને એ જે ખરેખર આપણે કન્ઝ્યુમ કરીએ છીએ એની અંદર એ વસ્તુનું પોષણ નથી અને સામે નુકસાનકારક વસ્તુઓ છે. એટલા માટે કેન્સર વધતા જાય છે. જી, પેટના અને આંતરડાના કેન્સર ને સીધું જ રિલેશન છે એવું કહી શકાય. હવે ઘણીવાર કેવું છે, આ કેન્સર વધતા જાય છે ને એટલે સમાજમાં આમ ડર પેદા થાય છે ઘણીવાર, અને ઘણા લોકો આવીને કહેતા હોય છે કે કેન્સરના રિપોર્ટ કરી દો. તો પછી આ કેન્સરના નિદાન માટે કઈ કઈ ટેકનિક એવી હોય છે કે જે સરળ રીતે તમે સમજાવો? જી, આપણે એને બે પ્રકારમાં વાત કરીએ. એક તો આપણે વાત કરીએ કે કેન્સર માટે સ્ક્રીનિંગ ટેસ્ટ કયા કયા છે. તો સ્ક્રીનિંગ એ છે ને એ બહુ અગત્યનો શબ્દ છે કે જે આપણે એવું કહી શકીએ કે જે રીતે આપણે હેલ્થ ચેકઅપ કરાવીએ છીએ, રૂટીન બ્લડ રિપોર્ટ્સ લોકો કરાવતા હોય છે, એ રીતે કેન્સરનું સ્ક્રીનિંગ કરવું, એટલે કે તકલીફ નથી છતાં પણ અમુક ચોક્કસ પ્રકારના કેન્સર માટેના રિપોર્ટ્સ આપણે કરવા. એના લીધે આપણે અમુક કેન્સરને બહુ શરૂઆતના તબક્કામાં ડિટેક્ટ કરી શકીએ છીએ. અને બહુ મોટો ફાયદો એ છે કે સ્ક્રીનિંગથી ડિટેક્ટ થયેલા જે કેન્સર હોય એ બહુ અર્લી સ્ટેજમાં પિકઅપ થાય. એની ટ્રીટમેન્ટની જે મોડાલિટીઝ છે એ બહુ જ લિમિટેડ આપણે યુઝ કરી અને એ કેન્સરને મટાડી શકીએ. મટાડવાની શક્યતા પણ વધારે હોય. અને સાહેબે જેમ વાત કરી કે આ એક બર્ડન છે, જેમ કે આપણે ક્યારેક ખર્ચાની દ્રષ્ટિએ વિચારીએ કે આપણા સમયની દ્રષ્ટિએ પણ વિચારીએ, તો એ બંને ખર્ચો પણ ઘટે અને સમય પણ ઓછો લાગે એની ટ્રીટમેન્ટમાં. એટલા માટે સ્ક્રીનિંગ અગત્યનું છે. જેમ કે ટેસ્ટની વાત કરીએ તો સ્ત્રીઓની અંદર આપણે બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી ટેસ્ટ છે, જેને આપણે એક તબક્કે સ્ક્રીનિંગ માટે યુઝ કરીએ. અવેરનેસમાં એ વસ્તુની વાત થતી જ હોય. એટલે રેગ્યુલર મેમોગ્રાફી કરવાથી આપણે ટેસ્ટ તરીકે એનો ઉપયોગ કરી અને જો કેન્સર હોય તો એને બહુ જ અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરી શકાય. એ સાથે જ પેપ સ્મિયર ટેસ્ટ છે બહેનો માટે, જે ગર્ભાશયના મુખના કેન્સરને બહુ જ અર્લી ડિટેક્ટ કરી શકે છે. સાથે બ્લડના જે અમુક ટેસ્ટ છે, જેમ કે PSA લેવલ પ્રોસ્ટેટ કેન્સર સાથે સીધું સંકળાયેલું છે, તો એને આપણે પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર માટે યુઝ કરી શકીએ. ઓકલ્ટ બ્લડ છે, સ્ટૂલનો જે ટેસ્ટ છે, એને આપણે કોલોન કેન્સર, આંતરડાના કેન્સર માટે કરી શકીએ અને સમયાંતરે કોલોનોસ્કોપી હોય. તો એ બધા ટેસ્ટ એવા છે કે જેને સ્ક્રીનિંગ તરીકે યુઝ કરી શકાય. સાથે જ્યારે કેન્સરનું, હવે બીજા તબક્કામાં આપણે કેન્સરના નિદાન સાથે વાત કરીએ કે કેન્સરની જ્યારે શક્યતા લાગે, જ્યારે આપણે ડૉક્ટરને મળીએ અને ડૉક્ટરને સંભાવના લાગે કે આ કેન્સર છે, તો કેન્સરને ડિટેક્ટ કરવા માટે સૌથી પહેલી વસ્તુ આવે છે બાયોપ્સી. બાયોપ્સી એટલે કે કોઈ પણ જગ્યાએ જ્યાં શંકાસ્પદ ગાંઠ છે એ જગ્યાએથી આપણે નાનો ટુકડો લેવાનો છે અને એને લેબોરેટરી ટેસ્ટિંગમાં આપણે ટેસ્ટ કરવાનો છે. એનાથી આપણને એ ખરેખર કેન્સર છે કે નહીં ખ્યાલ આવશે અને એના પ્રકાર જે કંઈ પણ આપણે સબટાઈપ સમજીએ. અને સાથે હવે તો એના બહુ આગળના મોલેક્યુલર અને નેક્સ્ટ જીન સિક્વન્સિંગ જેવા રિપોર્ટ્સ હોય છે, જે બાયોપ્સીમાંથી જ શક્ય હોય છે. એટલે બાયોપ્સી આપણું પહેલું સ્ટેપ છે કે જે બાયોપ્સી રિપોર્ટ તરીકે આપણે કેન્સર ડિટેક્ટ કરવા માટે. એના પછી CT સ્કેન છે, પેટ સ્કેન છે, આ બધા રિપોર્ટ સ્ટેજિંગ માટે હોય છે. અને સાથે સાથે અમુક કેન્સરમાં ટ્યુમર માર્કર હોય છે કે જેમ આપણે પ્રોસ્ટેટ કેન્સરમાં PSA યુઝ કરીએ, આંતરડાના કેન્સરમાં CEA યુઝ કરીએ. તો એવા અમુક ખાસ બ્લડ રિપોર્ટ્સ છે જેને આપણે ટ્યુમર માર્કર કહીએ, તો એ પણ નિદાનમાં યુઝ થતા હોય. ઓકે, એટલે સ્ક્રીનિંગ કરવાથી ટૂંકમાં જલ્દી ડાયગ્નોસ થાય છે અને ટ્રીટમેન્ટ સારી રીતે મળી રહી છે. એટલે માસ પોપ્યુલેશનમાં ઘણીવાર આપણે નિદાન ડાયગ્નોસ કરવું હોય તો સ્ક્રીનિંગ એક્ઝેક્ટલી કરી શકાય. હવે તમે આમાં બાયોપ્સીની વાત કરી છે કે જે બાયોપ્સી કરી અને લેબોરેટરી રિપોર્ટ, હિસ્ટોપેથોનો રિપોર્ટ કરવામાં આવે, પણ ઘણીવાર એવી માન્યતા હોય છે કે આ બાયોપ્સી લેવાથી એ કેન્સર ફેલાય છે આજુબાજુમાં. તો આ માન્યતામાં તમારે શું કહેવું છે? જી, મારી પાસે ઘણા બધા એવા પ્રશ્ન આવે જ્યારે આપણે બાયોપ્સી માટે એડવાઇસ કરીએ ત્યારે લોકોનું પહેલું રિએક્શન એ હોય છે કે બાયોપ્સીથી કેન્સર ફેલાઈ જશે એટલે તમારે બાયોપ્સી નથી કરાવવી. હવે વર્લ્ડ વાઇડ આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રૂવન ટેસ્ટ છે
કે જે આપણે કમ્પલસરી કેન્સરના ડાયગ્નોસિસ માટે કરીએ છીએ. કોઈ પણ એવો બીજો ટેસ્ટ નથી કે જે કહી શકે કે આ કેન્સર છે કે નથી. એટલા માટે બાયોપ્સી અતિશય અગત્યનો ટેસ્ટ છે. અને નિદાનની સાથે આપણે સારવારની વાત કરીએ ને તો બાયોપ્સીની અંદર આપણે એક વખત જોયું કે આ પ્રકારનું કેન્સર છે અને અત્યારે એટલા બધા સાયન્ટિફિક એડવાન્સીસ અવેલેબલ છે કે એનાથી આપણે પિન પોઈન્ટ કરીને આપણે ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી અથવા તો એની અલ્ટરનેટ બીજી જે કંઈ પણ હોર્મોનલ થેરાપી કે એ અવેલેબલ છે એના રિપોર્ટ સુધી આપણે પહોંચી શકીએ. ખાસ તો ખાસ આપણે એના જડ સુધી પહોંચી શકીએ કે કેન્સર જે છે એ કઈ રીતનું આપણી બોડીની અંદર ડેવલપ થયેલું છે. કેમ કે એક માણસને લંગ કેન્સર છે, એ પર્સનને લંગ કેન્સર છે અને બી પર્સનને લંગ કેન્સર છે, તો બેયનું લંગ કેન્સર સેમ નથી, ફેફસાનું કેન્સર સેમ નથી. આ ખાલી કેન્સર ફેફસાની વાત કરું છું, પણ અલ્ટરનેટિવલી બીજા કેન્સર પણ બાયોપ્સી બહુ જ અગત્યનો ટેસ્ટ છે. અને બાયોપ્સી કરવાથી આપણને કેન્સરની માહિતી મળે છે, અલ્ટ્રા મોડર્ન માહિતી મળે છે, જેનાથી ટ્રીટમેન્ટ બદલાય છે. એનાથી કેન્સર બિલકુલ ફેલાતું નથી. ઓકે, એટલે બાયોપ્સી એ એકદમ કન્ફર્મેટરી અને સેફ ટેસ્ટ છે, એનાથી જરાય કંઈ ગભરાવાની બી જરૂર નથી કંઈ. ઓકે ડૉક્ટર ભાર્ગવ, આપણે વાત કરી કેન્સરની, તો કેન્સર થવાના કારણોને બધું જાણ્યા. તો અત્યારે કેન્સરની સારવારની અંદર કઈ કઈ પદ્ધતિઓ અવેલેબલ છે કે જેથી કેન્સરને આપણે ઓછું કરી શકીએ અથવા નાબૂદ કરી શકીએ? જી, સૌથી પહેલાં તો આપણે આમ બ્રોડ વેમાં જોઈએ ને તો કેન્સરને ટ્રીટ કરવા માટે 3 મોડાલિટી યુઝ થાય છે. એટલે એક દવા એટલે કે મેડિસિન, બીજી સર્જરી અને ત્રીજી રેડિયેશન એટલે કે સેક. બરાબર. હવે દવામાં આપણે વાત કરીએ તો એમાં કિમોથેરાપી છે, ટાર્ગેટ થેરાપી છે, ઇમ્યુનોથેરાપી છે, હોર્મોન થેરાપી છે. આ બધા એના સબ ટાઈપ છે. એટલે મેઇન આપણે મુખ્યત્વે જોઈએ તો 3 ટાઈપ છે. હવે રેડિયો ન્યુક્લિયોટાઇડ આધારિત થેરાપીસ પણ છે અમુક ખાસ કેન્સરમાં. એટલે એ પણ એક આપણે ચોથા પ્રકાર તરીકે જોઈ શકીએ એને. બરાબર. તો તમે વાત કરી કે કિમોથેરાપી, તો થોડુંક કિમોથેરાપી વિશે ડિટેલમાં કહો ને તો પબ્લિકને ખબર પડે. જી, એટલે હું એક બ્રોડ સ્પેક્ટ્રમમાં મેડિસિનને ધ્યાનમાં રાખીને જ વાત કરું. એક કિમોથેરાપીની આપણે વાત કરીએ તો કિમોથેરાપી સમજવા માટે એવી ટ્રીટમેન્ટ છે કે જેની અંદર કેન્સરની મેડિસિન હોય છે અને આપણે સમજવા માટે એને પાઇન્ટ એટલે કે બાટલામાં નાખી અને પેશન્ટને દાખલ કરી અને એની ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. બરાબર. સમજવા માટે આપણા માટે દાખલ કરીને બાટલામાં કે ઇન્જેક્શનમાં આપવાની ટ્રીટમેન્ટ એટલે કે એ કિમોથેરાપી છે. સેમ વેમાં આપણે વાત કરીએ તો ટાર્ગેટ થેરાપી, એ નામ એવું છે ટાર્ગેટ થેરાપી, ઘણા લોકોને એમ થતું હોય છે કે આ કોઈ અલગ પ્રકારે આપતી ટ્રીટમેન્ટ છે, પણ એમાં પણ ઇન્જેક્શન જ હોય છે અને એને પણ આપણે સિમ્પલ રીતે સમજીએ તો પાઇન્ટમાં કે બાટલામાં નાખી અને ઇન્જેક્શનના રૂપમાં આપણે આપતા હોઈએ છીએ. પછી ઇમ્યુનોથેરાપી એ શું છે? ઇમ્યુનોથેરાપી જે આપતા હોય છે. હા જી, એ બહુ થોડો અગત્યનો ક્વેશ્ચન છે, એટલે થોડુંક 2 મિનિટમાં એને એક્સપ્લેન કરું છું. સૌ પ્રથમ તો આપણે બોડીની અંદર આપણી સિસ્ટમ છે, આપણે ઇમ્યુનિટી સિસ્ટમ જેને કહીએ છીએ, રોગ પ્રતિકારક શક્તિ, કે જેના કોષ પોતે ટેલેન્ટેડ છે અને કોઈ પણ બહારથી થતું આક્રમણ હોય તો એની સામે લડવા માટે કેપેબલ છે. પણ કેન્સરના સેલ પણ સ્માર્ટ સેલ્સ છે. કેન્સર એટલું બધું સ્માર્ટ વસ્તુ છે કે એ અમુક વસ્તુઓ એવી એની અંદરથી જનરેટ કરે છે કે જેના કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ સક્ષમ નથી રહેતી આપણા શરીરને બચાવવા માટે. બરાબર. જ્યારે કેન્સર થાય ત્યારે આ બધી કેન્સર પોતાની મિકેનિઝમ એક્ટિવેટ કરે અને એના કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ આપણને રક્ષણ ન આપી શકે. તો અમુક ચોક્કસ કેસમાં ઇમ્યુનોથેરાપી માટે પણ રિપોર્ટ્સ હોય છે. ઘણી વખત આ પ્રશ્ન હોય છે કે અમારે ઇમ્યુનોથેરાપી લેવી છે, પણ એ પેશન્ટની ચોઈસ ઉપર નથી હોતું. એના રિપોર્ટ્સ હોય છે અને રિપોર્ટ્સ આધારિત અને અમુક કેન્સર અને સ્ટેજ આધારિત વસ્તુ છે જેમાં ડૉક્ટર નક્કી કરશે કે એમને ઇમ્યુનોથેરાપી આપવાથી એમને ફાયદો થશે કે નહીં. પણ ઇમ્યુનોથેરાપી બેઝિકલી શું છે કે એ આપણા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ જે કેન્સરે ડીએક્ટિવેટ કરી નાખી છે, એને માઇલ્ડ કરી નાખી છે, એને ફરીથી જનરેટ કરશે, આપણા બોડીની સિસ્ટમને જ કેપેબલ બનાવશે અને એનાથી કેન્સર સામે આપણને રક્ષણ કરવા માટે કેપેબલ કરશે. આનો બીજો ફાયદો એ છે કે જ્યારે આપણા બોડીની સિસ્ટમ જ એક્ટિવેટ થાય છે કેન્સર સામે, ત્યારે એનું રિઝલ્ટ્સ પણ એકદમ સરસ હોય છે અને લોંગ ડ્યુરેશન માટે ચાલે એ રીતનું સરસ રિઝલ્ટ ઇમ્યુનોથેરાપી આપતી હોય છે. એટલે કેન્સરમાં ટૂંકમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી નાખે તો આપણે એવી સારવાર કરી કે જેથી રોગ પ્રતિકારક શક્તિ એ સેલ્સને એક્ટિવેટ કરી શકે પાછું, એટલે જેથી સામનો કરી શકે. હા. અને સમજવા માટે ઇમ્યુનોથેરાપી પણ ઇન્જેક્શન છે અને એને પણ આપણે બાટલામાં નાખી અને દાખલ કરી અને આપવાની સારવાર છે. ત્રણેય કિમોથેરાપી, ટાર્ગેટ થેરાપી અને ઇમ્યુનોથેરાપી મેથડ સેમ છે, પણ એમાં રિપોર્ટ્સ અલગ છે, ધ્યાનમાં રાખવાની બાબતો અલગ છે અને થોડી થોડી જે કંઈ પણ આપણે આડઅસર ત્રણેય વસ્તુની સમજતા હોય એની આખી પ્રોફાઇલ પણ અલગ છે.
પછી તમે સાહેબ રેડિયોથેરાપીની વાત કરી, તો અત્યારે તો બહુ એડવાન્સ રેડિયોથેરાપી ને એમાં અમુક સાધનો આવી ગયા છે, તો એવી કોઈ અત્યારે આધુનિક ટેકનોલોજી કે જે રેડિયોથેરાપીમાં અત્યારે આવી હોય અમુક સ્પેસિફિક કેન્સરમાં કે જે અત્યારે વધારે બહુ એનો સારો રિઝલ્ટ મળતું હોય છે, તો એ વિશે જી, એટલે રેડિયોથેરાપી એટલે કે શેક. સૌથી પહેલી માન્યતા લોકોમાં એવી હોય છે કે શેક આપશો એટલે અમને ગરમી લાગશે અને બધું બળી જશે. હવે આપણે જૂના મશીનોની વાત કરીએ ને, તો જૂના મશીનોની અંદર કોબાલ્ટ મશીનો હતા કે જેમાં આપણી પાસે કોઈ એવી ટેકનોલોજી નહોતી કે આપણે ટાર્ગેટ કરી શકીએ વસ્તુને, અને એમાં એટલો બધો કોમ્પ્યુટરનો યુઝ પણ નહોતો. એના કારણે શું થતું કે આપણો જે શેકનું જે ફિલ્ડ હોય, જેટલા એરિયામાં આપણે શેક આપતા હોય એ પણ આપણે મોટું રાખવું પડતું, અને પ્રિસિઝન એટલે કે આપણી ચોક્કસ જે પ્રમાણ હતું એ પણ થોડુંક વેરિયેબલ રહેતું. અત્યારના જે મશીનો છે એ બધા ટોટલી ફૂલ્લી કોમ્પ્યુટરાઇઝ મશીનો છે, જે એડવાન્સ લેવલના મશીનો છે, જેને લિનિયર એસેલરેટર મશીનો કહેવાય છે. આ મશીનો એકદમ કેપેબલ છે. ધારો કે આપણે આમ એની જે કેપેસિટી છે પ્રિસિઝનની એ 1 to 2 મિલીમીટરની કેપેસિટી છે. પ્રિસિઝન કેપેસિટીનો મતલબ છે કે કદાચ 2 મિલીમીટરથી આગળના ગાળામાં મારે રેડિયેશન નથી જવા દેવું તો હું એને અટકાવી શકવા માટે કેપેબલ છું. તો એનાથી શું થાય છે કે આપણે જે જગ્યાએ એક્ઝેક્ટલી રેડિયેશન આપવું છે એ જગ્યાએ જશે, આજુબાજુના એરિયામાં રેડિયેશન નહીં જાય, એનાથી શું છે આડઅસરો પણ ઓછી રહેશે. તો હવે પહેલાં જે લોકોને ડર લાગતો કે આ બધું થશે, એવું અત્યારના એકેય મશીનોમાં નથી. અત્યારના મશીનોમાં એટલે નાની મોટી આડઅસર તમે સમજો એવું કોઈ વસ્તુ નથી કે એકદમ પ્રિસિઝન લેવાથી આડઅસરો ટોટલી ઝીરો થઈ. આડઅસરો ઘટાડી શકાય. ઘણે અંશે આપણે આડઅસરોને ઘટાડી શક્યા અને પ્રિસિઝન પણ એકદમ વધારી શક્યા. સાથે આપણે અત્યારે જે વાત કરીએ છીએ એ ફોટોન થેરાપી મશીનો છે કે જે આપણે લિનિયર એસેલરેટર એટલે ફોટોન થેરાપી. એની સાથે સાથે આપણે આ સેમ મશીનની અંદર ઇલેક્ટ્રોન થેરાપી પણ યુઝ કરી શકીએ છીએ. જે અત્યારના એડવાન્સ ટેકનોલોજી મશીનો છે એને આપણે ઇલેક્ટ્રોન મેજોરિટી સુપરફિશિયલ વસ્તુઓ ટ્રીટ કરવા માટે, ઉપરની વસ્તુઓ ટ્રીટ કરવા માટે યુઝ થાય છે. આ મશીનોની અંદર પણ બીજા મશીનો જે છે, જેમ કે આપણે સાયબર નાઇફ મશીનોની વાત કરીએ કે જે બ્રેઇન ટ્યુમરને ટ્રીટ કરવા માટે સ્પેસિફિકલી યુઝ થતા હોય છે, તો એ મશીન અતિશય ચોકસાઈવાળા મશીનો છે કે જે એકદમ પ્રિસિઝનથી રેડિયેશન આપી શકે. અને હવે નવા મશીનોની અંદર આપણે વાત કરીએ તો પ્રોટોન થેરાપી મશીનો છે, જેની એક્યુરસી એકદમ પિનપોઈન્ટ છે, જે ઝીરો સાઇડ ઇફેક્ટ્સ આપણે કહી શકીએ ને એવી સાઇડ ઇફેક્ટ્સમાં પણ ટ્રીટ કરી શકે છે. અને એના બધાના ક્રાઇટેરિયા છે કે કયા સમયે કયું મશીન યુઝ થશે. પણ ઓવરઓલ બધા મશીનો જે છે એ એકદમ ચોકસાઈવાળા મશીનો છે. તો અત્યારે કેન્સરમાં જે સર્જરી આપણે થતી હોય છે, તો કયા કેન્સરમાં સર્જરી થતી હોય છે ને એની કોઈ નવી પદ્ધતિઓ જે અત્યારે આધુનિક પદ્ધતિઓ આવી હોય તો એના વિશે થોડી માહિતી આપો. જી, સૌ પ્રથમ તો આપણે પહેલાંના સમયની વાત કરીએ ને ત્યારે સોમત સાહેબ પણ એગ્રી થશે જ કે પહેલાં કેન્સરની સર્જરી માટે ઘણી બધી મોટી સર્જરી કરી અને આપણે વસ્તુઓને રિમૂવ કરી દેતા. અત્યારે હવે નવા કોન્સેપ્ટની અંદર જે વસ્તુઓ છે એમાં ઓર્ગન પ્રિઝર્વેશન કોન્સેપ્ટ જે છે એ બધી જ જગ્યાએ ઓલમોસ્ટ લાગુ પડે છે. હવે ઓર્ગન પ્રિઝર્વેશન કોન્સેપ્ટ, જેમ કે સ્ત્રીઓમાં આપણે બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ તો બ્રેસ્ટ કન્ઝર્વેટિવ સર્જરી એટલે કે બ્રેસ્ટને બચાવીને પણ આપણે સર્જરી કરી શકીએ, એ ટાઈપની ટેકનિક્સ. સાથે સાથે આપણે પ્રિસિઝન જે સર્જરીની વાત કરીએ છીએ એમાં રોબોટિક ટેકનિક્સ એટલે કે પ્રોસ્ટેટ જેવા ઓર્ગન છે. આમ તો ઘણા બધા બીજા ઓર્ગનમાં પણ અત્યારે રોબોટિક્સ છે એકદમ સરસ રીતે વર્ક કરે છે સર્જરીમાં, કે એમાં આપણે જેટલું જરૂરી છે એટલું સર્જરી આપણે કરી શકીએ, મિનિમમ બ્લડ લોસથી સર્જરી કરી શકીએ, પેશન્ટનો સ્ટેનો ટાઈમ હોય એને પણ રિડ્યુસ કરી શકીએ, અને સર્જરી પછીની રિકવરી હોય એ પણ ફાસ્ટ હોય, અને સાથે સાથે આપણે ચોકસાઈ પણ એટલી જ આપી શકીએ રોબોટિક હેન્ડની સાથે. તો આ બધી જ વસ્તુઓ છે એ અત્યારના નવા ડેવલપમેન્ટની અંદર સર્જરીમાં કે જેમાં મશીનો જે છે એ ટેકનોલોજીવાળા થયા છે એની સાથે સાથે યુઝ થાય છે. અને સાથે ઓર્ગન પ્રિઝર્વેશનનો કોન્સેપ્ટ કે આપણે બચાવી શકીએ. ડૉક્ટર, હવે આપણે નિદાનની વાત કરી, સારવારની વાત કરી ડૉક્ટર તરફથી, તો હવે કેન્સરની સારવાર દરમિયાન દર્દીઓ અને એમના સગાવાલાઓએ કઈ કઈ વસ્તુઓની કાળજી રાખવી જોઈએ? જી, એટલે સૌપ્રથમ તો હું એવું કહીશ કે કેન્સરની સારવાર છે ને એક આખી ડિસિપ્લિન એટલે કે શિસ્તબદ્ધ સારવાર છે. ઘણી વખત આમાં વચ્ચે વચ્ચે લોકો નિરાશ થાય, નાસીપાસ થાય, સારવાર અડધી મૂકી દે, એવું ઘણી વખત થતું હોય છે. એટલે પેશન્ટે અને એમના રિલેટિવ બંને ખાસ તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જેટલું પણ ડૉક્ટર દ્વારા એડવાઇસ કરવામાં આવેલી ટ્રીટમેન્ટ છે, જેટલા કિમોથેરાપી સાયકલ છે, શેકની એડવાઇસ આપી તો એના જેટલા સાયકલ છે, સર્જરીની એડવાઇસ જે સ્ટેપ ઉપર આપી તો એ સ્ટેપને ત્યારે ફોલો કરવાનું છે, એ બધું સમયસર અને ટાઈમલી કરવું બહુ જરૂરી છે.
કેમ કે કેન્સરમાં આપણને એક જ વખત ચાન્સ મળે છે. જો એ વખત આપણે એમાં બેજવાબદાર રહ્યા, લાપરવાહ રહ્યા, તો એ ચાન્સ જો છૂટી જાય તો કેન્સરને મટાડવાની આપણી શક્યતાઓ પણ ત્યારે ઘણી બધી ઘટી જતી હોય છે. એટલે સૌથી પહેલી વસ્તુ આપણી ચોકસાઈ આપણે એ રીતે રાખવાની છે કે કેન્સરની જે ટ્રીટમેન્ટ ડૉક્ટર એડવાઇસ કરેલી છે એને આપણે પ્રોપરલી ફોલો કરીએ. સાથે સાથે રિલેટિવ્સ કોન્સ્ટન્ટલી પેશન્ટ સાથે સોશિયલી એકદમ એને મોટિવેટેડ રાખે, કોન્સ્ટન્ટલી એની સાથે વાતચીત કરતા રહે અને એમને હિંમત આપતા રહે, એ બહુ જરૂરી હોય છે. ઘણી વખત આજુબાજુના ઘણા બધા સગા સંબંધીઓ પણ જ્યારે પેશન્ટ સાથે મળે ત્યારે કોન્સ્ટન્ટલી એમને મોટિવેટ કરે, એમને હિંમત આપે, તો પેશન્ટ છે આરામથી આ જે ટાઈપની સારવાર છે એ લઈ શકતા હોય છે. નાની મોટી આડઅસરોને જ્યારે પણ ઓલી ફેસ કરવાની આવે ત્યારે આપણે સારવારને અવગણવાની કે બંધ કરવાની જગ્યાએ ડૉક્ટરની એડવાઇસ લઈ અને એ સારવારને કેવી રીતે ઓવરકમ કરી શકાય, એમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય, એ ચર્ચા કરી અને સારવારને કન્ટિન્યુ કરવી જોઈએ આઈડિયલી. હવે ડૉક્ટર, તો સારવાર દરમિયાન હવે આપણને ખ્યાલ છે કે ખોરાક એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, તો ખોરાક જે છે એ કયા પ્રકારનો હોવો જોઈએ સારવાર દરમિયાન? આપણે આગળ જેમ વાત કરી એમ ખોરાકને અને કેન્સર થવાને સીધો સંબંધ છે. તો જ્યારે કેન્સર થાય ત્યારે જે ડાયટ આપણે લેવાનો છે એને આપણી રિકવરી સાથે અને જે કંઈ પણ રિસ્પોન્સ આપણને કેન્સરની સારવારથી આવશે એની સાથે સીધો સંબંધ છે. તો ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે લોકો છે એ કેન્સરની સારવાર દરમિયાન પણ બહારનું ખાવાનું ચાલુ રાખતા હોય છે. એ લોકોને જે કંઈ પણ બીજું સ્પાઇસી કે ઓઇલી ખાવાની હેબિટ હોય એ ચાલુ રાખતા હોય છે. પણ સારવાર દરમિયાન હું એટલું કહીશ કે ખાસ કેન્સર જેમ કે મોઢાના ગળાના કેન્સર છે, અન્નળીના અને પેટના કેન્સર છે, આ બધા કેન્સરની અંદર ક્યાંક ને ક્યાંક જ્યારે કિમોથેરાપીની વાત આવે કે રેડિયેશનની વાત આવે ત્યારે સ્વાદના હિસાબે ઘણી વખત આપણે શું લઈ શકીએ શું નહીં લઈ શકીએ એના હિસાબે એમની ફૂડ હેબિટ્સમાં ચેન્જ થતો હોય છે. તો આપણે 2-3 કલાકે એનું જે ફૂડનું સાયકલ હોય, સવારથી લઈને સાંજ સુધીનું જે સાયકલ હોય એને 2-3 કલાકના નાના ગાળામાં ડિવાઈડ કરી અને એ લઈ શકે એવી લિક્વિડ સેમી સોલિડ વસ્તુઓ, ખાસ કરીને આપણે પ્રોટીન રીચ વસ્તુઓ છે જેમાંથી પ્રોટીન વધારે શરીરને મળી શકે, તો એવી બધી વસ્તુઓને આપણે આપણા ખોરાકની અંદર આપણે સામેલ કરવી જોઈએ. એની સાથે બહારનું જે ખોરાક છે જેને આપણે બીજી રીતે એ રીતે સમજાવીએ છીએ કે બહારનો ખોરાક લેવાથી જ્યારે પણ ઇન્ફેક્શન થાય અને કિમોથેરાપી કે બીજી સારવાર જ્યારે ચાલુ હોય અને આપણી રોગપ્રતિકારક શક્તિ થોડીક ડાઉન હોય ત્યારે એ વસ્તુનું નાનું ઇન્ફેક્શન આપણા માટે ઘણી વખત મોટું સ્વરૂપ લઈ લે. તો એના માટે આપણે ચોકસાઈપૂર્વક એકદમ સ્વચ્છતાની કાળજી સાથે ઘરનો બનાવેલો તાજો બનાવેલો ખોરાક જ લેવાનો છે. આપણે સ્ટોર્ડ ફૂડ એટલે કે ફ્રીજમાં રાખેલું ફૂડ નથી લેવાનું. એની સાથે ફૂડને આપણે 2 થી 3 કલાકના રેગ્યુલર ઇન્ટરવલમાં ડિવાઈડ કરી અને લિક્વિડ છે, સેમી સોલિડ છે અને પ્રોટીન રીચ ડાયટ આપણે જે રીતે લઈ શકીએ એ રીતે, અને ખાસ કરીને લિક્વિડનું પ્રમાણ પર એ રીતે વધારે રાખવું જોઈએ કે જેથી બોડીને હાઇડ્રેશન મળે અને કિમોથેરાપીને એવી વસ્તુઓ લેતી વખતે ખાસ કરીને ડ્રગ્સ જે છે આપણા શરીરમાંથી મેટાબોલાઇઝ થઈને યુરિનમાંથી બહાર નીકળી શકે, એના માટે પણ લિક્વિડનું પ્રમાણ જાળવી રાખવું બહુ જરૂરી છે. માટે ખાસ કાળજીમાં રિલેટિવ્સ માટે અને પેશન્ટ માટે બંને માટે એ છે કે ડાયટરી ચાર્ટને ફોલો કરવો જોઈએ કે જેથી કરીને સવારે શું લીધું, બપોરે શું લીધું એ થોડું નોંધ કરતા જાય, ક્યારે સ્કીપ થાય છે એની નોંધ કરતા જાય, શું કામ સ્કીપ થાય છે એ પણ જોવે. તો એની સાથે હેલ્ધી ફૂડ લે, તાજું ઘરનું બનાવેલું ફૂડ લે, બહારનું ટોટલી ન લે, ઘરે પણ જે કંઈ પણ બનાવે એને પ્રોપરલી કાળજી સાથે બનાવે કે જેથી કરીને ઇન્ફેક્શન થવાનું જે રિસ્ક હોય એને આપણે ડીલ કરી શકાય. ઓકે, હવે આ તો થઈ કેન્સર દરમિયાન જે આપણે કાળજી રાખવાની છે. હવે કેન્સર ઘણા એવા છે કે અસાધ્ય હોય અને ઘણા સાધ્ય હોય. હવે કેન્સરમાંથી એકવાર ક્યોર થઈ જાય તો પછી શું કાળજી રાખવી જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ? જી, એ પણ બહુ અગત્યનું જ છે કેમ કે ઘણી વખત આટલી લાંબી સારવારમાંથી જ્યારે પેશન્ટ પસાર થાય અને જ્યારે સારવાર પૂરી થાય અને એવું ડિક્લેર થઈ જાય કે હવે કેન્સર નથી અથવા તો હવે કેન્સર ટ્રીટ થઈ ગયું છે, ત્યારે ઘણા બધા લોકો એકદમ બિંદાસ થઈ જતા હોય છે અને ઘણી બધી વખત નોર્મલ ફોલોઅપ્સના જે ચેકઅપ હોય એ પણ સ્કીપ કરી દેતા હોય છે. પણ કેન્સર એવી વસ્તુ છે કે એ કોઈ પણ સ્ટેજમાં હોય પણ જ્યારે ટ્રીટ થઈ જાય અને ક્યોર થઈ જાય પછી પણ એના ઉપર થોડી નજર રાખવી બહુ જ જરૂરી છે. અને એના માટે ફોલોઅપ કન્સલ્ટેશન જે હોય જેમાં ડૉક્ટર આપણને એડવાઇસ કરે કે આપણે આ ટાઈમે મળવાનું છે અને આટલા રિપોર્ટ્સ કરવાના છે, તો એને ફોલો કરવું એટલે જરૂરી છે કે કંઈ પણ વસ્તુ ધારો કે જે તે સમયે જ્યારે ડિટેક્ટ કરવાની છે કે જે આપણને અસામાન્ય લાગે છે તો એને આપણે ટાઈમલી ડિટેક્ટ કરી શકીએ. અને સાથે આપણા ફોલોઅપ છે એ આપણી હેલ્થને ડિટેક્ટ કરવા માટે જ છે.
તો એ જાગૃતિ પણ આપણે રાખવી જોઈએ કે ટ્રીટમેન્ટ થઈ ગયા પછી અને ક્યોર થઈ ગયા પછી પણ આપણે નોર્મલ રેગ્યુલર ચેકઅપ જે કંઈ પણ આપણા જસ્ટિફાઈડ છે એ બધા કરવાના છે અને એ લેવાના છે. એટલે એમાં આપણે અમુક વખત 2 વર્ષ 5 વર્ષ એવા ગાળા હોય છે કે જેમાં આપણે પિરિયોડિકલ ઇન્ટરવલ ઉપર ટેસ્ટ કરતા હોય છે, તો એને સ્ટ્રિક્ટલી ફોલો કરવું બહુ જરૂરી છે. થેન્ક યુ. ડૉક્ટર ભાર્ગવ, વારસાગત કેન્સર વિશે થોડીક માહિતી આપો. જેનેટિક્સનો કેટલો રોલ છે કેન્સરમાં? ઓકે, એ પણ થોડુંક આમ એ રીતે આપણે ડિસ્કસ કરીએ કે બધા કેન્સર પહેલાં તો વારસાગત નથી. લોકોને ઘણી બધી માન્યતા અત્યારે એવી પણ હોય છે કે કેન્સર છે અમારે ફેમિલીમાં આમને મોઢાના ગળાનું કેન્સર હતું, પછી આમને ફેફસાનું કેન્સર હતું અને હવે આમને આંતરડાનું કેન્સર આવ્યું છે, તો બધા કેન્સર અમારે વારસાગત પ્રમાણમાં કેન્સર ફેમિલીમાં ચાલે છે. પણ એવી રીતે નથી. અમુક ચોક્કસ કેન્સર છે કે જેને આપણે વારસાગત કેટેગરીમાં જોઈએ છીએ. જેમ કે સ્ત્રીઓની અંદર બ્રેસ્ટ કેન્સર જે છે એ વારસાગત કેન્સર છે. પુરુષોની અંદર કોલોન કેન્સર એટલે કે આંતરડાનું કેન્સર છે એ પણ વારસાગત કેન્સર છે. અમુક અંદે જ્યારે પ્રોસ્ટેટ કેન્સરની પણ આપણે વાત કરીએ ત્યારે એમાં પણ જીનેટિક્સનો રોલ આવે છે. એટલે અમુક એવા ચોક્કસ કેન્સર છે કે જે વારસાગત રીતે આપણે જોઈએ છે. હવે વારસાગતની આપણે બીજી રીતે પણ વાત કરીએ કે જ્યારે પણ વારસાગત કેન્સર આપણે કહીએ કે આ વારસાગત છે, ત્યારે એવું નથી કે બ્રેસ્ટ કેન્સર છે એટલે વારસાગત છે. પણ બ્રેસ્ટ કેન્સરને આપણે અત્યારે આપણી પાસે નવા ઘણા બધા રિપોર્ટ્સ અવેલેબલ છે કે જે ડિટેક્ટ કરે છે કે આ કેન્સર વારસાગત છે. આ બ્રેસ્ટ કેન્સર છે તો આ બ્રેસ્ટ કેન્સર વારસાગત છે. તો એ વારસાગત કેટેગરીનું કેન્સર આપણે રિપોર્ટમાં પ્રૂવ કરવું જરૂરી છે. બધા બ્રેસ્ટ કેન્સર વારસાગત નથી કે બધા કોલોન કેન્સર વારસાગત નથી. તો એને આપણે પ્રૂવ કરવું જરૂરી છે. અને એ થઈ ગયા પછી એની એક આપણી પાસે પેડિગ્રી ચાર્ટિંગ હોય કે ફેમિલી ચાર્ટિંગ હોય આપણે, અને એમની સાથે સંકળાયેલા નજીકના જે રિલેટિવ્સ હોય એમને પણ આપણે આ વારસાગત કેન્સર એકવાર ડિટેક્ટ થાય તો એમને આપણે ડિટેક્ટ કરી શકીએ બ્લડ ટેસ્ટમાં કે ભાઈ એમને થવાનું રિસ્ક છે કે નથી. બરાબર. જ્યારે આપણે એન્જેલિના જોલીની વાત કરીએ કે એમને પ્રોફાઇલેક્ટિક માસ્ટેક્ટોમી કરાવેલી હતી, તો એમના જે રિપોર્ટ્સ હતા એ ટાઈપના પોઝિટિવ હતા કે એમને ભવિષ્યમાં સંભાવના રહે કે એમને હાઈ રિસ્કમાં બ્રેસ્ટ કેન્સર થઈ શકે. તો એનું એમને ટ્રીટમેન્ટ લીધું પહેલેથી. એટલે એ ટાઈપનું વારસાગત જે માળખું છે એ થોડું અલગ છે. ઓકે. હવે ડૉક્ટર ભાર્ગવ, કેન્સર વિશેની અમુક ભ્રમ અને માન્યતાઓ લોકોમાં હોય છે એની જરાક ચર્ચા કરીએ. બાયોપ્સીની આપણે ચર્ચા કરી કે બાયોપ્સી સેફ છે, બાયોપ્સીની કોઈ આડઅસર નથી અને બાયોપ્સી કેન્સરની સારવારનો ખૂબ જ અગત્યનો ભાગ છે. બીજી અમુક માન્યતાઓ કે કેન્સરની સારવારની ખૂબ આડઅસરો હોય છે, એટલે શેક એટલે કે રેડિયેશન અને ડોઝ એટલે કે કિમોથેરાપી ન લેવી જોઈએ. જી, એટલે આપણે જેમ આગળના પોઈન્ટમાં ટ્રીટમેન્ટના દરમિયાનમાં વાત કરીએ એ રીતે કે અત્યારે અત્યાધુનિક વસ્તુઓ અવેલેબલ છે. જેમ સારવારની અંદર એડવાન્સમેન્ટ આવેલા છે, મેડિસિનની ક્વોલિટીમાં એડવાન્સમેન્ટ આવેલા છે, એમ સાઈડ ઇફેક્ટને રોકવાની જે કંઈ પણ મેડિસિન આવે છે જે આડઅસરને રોકી શકે એમાં પણ ઘણા બધા એડવાન્સમેન્ટ છે. એટલે પહેલાંની જે સારવાર હતી જેમાં કિમોથેરાપીમાં માણસો માનતા કે આ સાવ બેડ રિડન થઈ જશે, પથ્થરીવશ થઈ જશે, અથવા તો ઘણા લોકો એવું પણ માને છે કે કિમોથેરાપી લેવાથી તો સીધું મૃત્યુ જ આવે છે. એટલે એ બધું વસ્તુઓ અત્યારે બિલકુલ એક્ઝિસ્ટ નથી કરતી. અત્યારે દવાઓ ઘણી એડવાન્સ છે અને સાઈડ ઇફેક્ટ રોકવાની મેડિસિન પણ ઘણી એડવાન્સ છે. સાથે રેડિયેશનના મશીનો પણ એટલા એડવાન્સ છે કે એ પ્રિસિઝન રેડિયેશન આપે છે, તો એનાથી પણ આડઅસર ઓછી જ છે એમ. ઓકે. એટલે આમ એક્સ્ટ્રીમ આડઅસર થાય અને કંઈ પણ પથારીવશ કન્ડિશન આવી જાય અથવા તો મૃત્યુ સુધી આડઅસર લઈ જાય અથવા તો આપણે સારવાર છોડી દેવી પડે એવી બધી આડઅસર આવે તો એનું પ્રમાણ લગભગ નહીવત છે. ઓકે. હવે બીજી માન્યતા એવી હોય છે કે કોઈના ફેમિલી મેમ્બરને કેન્સર ડિટેક્ટ થાય એટલે એવું માને કે આ ચેપી રોગ છે અને સાથે બેસવાથી કે સાથે જમવાથી એ કેન્સર ફેલાશે. અને ઘણીવાર જે પણ પેશન્ટ હોય એમના રિલેટિવ્સ પૂછતા હોય છે કે ડૉક્ટર હવે અમારે શું કાળજી રાખવાની, એમને કેન્સર છે તો અમે એનાથી અલગ થઈ જઈએ, તો આના વિશે શું તમારું માનવું છે? જી, આ તમે વાત કરીને તો મને એક બહુ મારો જૂનો કિસ્સો યાદ આવે છે. હું જ્યારે જીજી હોસ્પિટલમાં 2011-12ની અંદર હતો ત્યારે મેં એવા કિસ્સા જોયેલા છે કે એમાં કેન્સર થયેલું હોય અને એ ફેમિલીને સોસાયટીમાંથી લોકોએ બહાર કાઢી મૂક્યા હોય, ખાલી એક માન્યતાના હિસાબે કે આમને કેન્સર છે અને અમને કેન્સર થઈ જશે એના માટે એમને સોસાયટીમાંથી જ આપણે બહાર કાઢી દીધા હોય. એટલે કેન્સર છે એ સમજવાની વસ્તુ છે કે કેન્સર પહેલાં તો ચેપી બિલકુલ નથી.
ઘરમાં કોઈને કેન્સર છે અને આપણે એમની સાથે બેસીને જમશું તો આપણને કેન્સર થઈ જશે એવું બિલકુલ નથી. ખાસ ઘણી વખત પ્રશ્ન એ પણ આવતો હોય છે કે ઘરમાં નાના બાળકો છે તો નાના બાળકોને એમનાથી અલગ રાખવા કે દૂર રાખવા અથવા તો નાના બાળકોના હિસાબે કાંઈ બીજી વસ્તુઓને મોટા પાયે ચેન્જ કરવી. તો એ આ વસ્તુ ચેપી નથી, એટલે કોઈ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને કેન્સર ફેલાવવાનું નથી. સાથે કેન્સરવાળા દર્દી છે ને એને મને એવું લાગે કે કેન્સરના દર્દીને આપણી જે હૂંફની જરૂર છે, એને આપણી હિંમતની જરૂર છે. એને એવું નથી કે તમે એના પ્રત્યે સહાનુભૂતિ રાખો, એને ખાલી એટલું છે કે એની સાથે કોઈ વાત કરે, એને પણ હિંમત આપે. એટલે ખાસ કરીને આપણે આગળ વાત કરી ને કે રિલેટિવ્સ ઘણી વખત એ રીતે વાત કરતા હોય છે. ઘણી વખત એ લોકોને ખબર ના હોય કે કયું કેન્સર છે, શું સારવાર ચાલુ છે, પણ એમની વાત જ એટલી બધી નેગેટિવ હોય કે ઘણી વખત દર્દીનું પણ એમનું જે મોટિવ હોય ને એ ડાઉન થઈ જાય, દર્દીની હિંમત પણ તૂટી જાય. એક તો આ સારવાર એકદમ પ્રમાણસર રીતે ચોકસાઈપૂર્વક આપણે લેવાની છે એવી વાત કરી, તો દર્દીની હિંમત જળવાઈ રહે એના માટે પણ એ બહુ જરૂરી છે કે રિલેટિવ્સ છે કે એમની આજુબાજુના વ્યક્તિથી સતત એમને ટેકો મળતો રહે. એટલે કેન્સર બિલકુલ ચેપી નથી અને હું તો એમ કહીશ કે વાતચીત કરવાથી, સાથે બેસીને જમવાથી પ્રેમ જ ફેલાશે અને એની સાથે એ પણ મોટિવેટ થશે કે હું આ લોકોની સાથે નોર્મલ જિંદગી જીવું છું. નહીંતર ઘણી વખત આઇસોલેટ ફીલ થાય. અને આ વસ્તુ સારવાર એવી છે કે એની અંદર તમારું મેન્ટલ સ્ટ્રેન્થ પણ જળવાવી બહુ જ જરૂરી છે. તમે ઓમ સ્ટ્રેન્થમાં હોય પણ તમને મેન્ટલી તમને આઇસોલેટેડ ફીલ થાય કે તમને ડિપ્રેશન જેવું લાગવા માંડે, તમને અલાયદો પડી ગયા, અલગ થઈ ગયા એવું ફીલ આવવા માંડે, તો એ ખાસ કરીને સામાજિક વ્યક્તિ તરીકે આપણી પોતાની જવાબદારી છે કે આપણી આસપાસમાં જેટલા પણ કદાચ કોઈના ફેમિલીમાં કેન્સરના વ્યક્તિ છે, મિત્ર વર્તુળમાં છે, તો મળે ને ત્યારે સારી વાત જ કરવી, હંમેશા હિંમત જ આપવી, મટી જશે એવું જ કહેવું ને સારી જ વાત કરવી. તો એનાથી આપણે કંઈ નહીં તો એમને એક હિંમત તો આપી જ શકીશું. એટલે મિત્રો, કેન્સર ચેપી બિલકુલ નથી. કેન્સરના દર્દી સાથે સંપર્કમાં આવવાથી કેન્સર ફેલાતું નથી, ઉલટાનું એમના સંપર્કમાં રહેવું જરૂરી છે, એમને મોટિવેટ કરવું ખૂબ જરૂરી છે. ડૉક્ટર ભાર્ગવ, લોકો માને છે કે કેન્સર એટલે ડેથ, કેન્સર એટલે મૃત્યુ, એને મટાડી શકાતું નથી. આના વિશે તમારું શું કહેવું છે? એ હું કહીશ કે સાવ ખોટી જ વસ્તુ છે. કેમ કે અત્યારે એટલા બધા એડવાન્સમેન્ટ છે કે અમુક કેન્સર જે લેટ સ્ટેજમાં ડિટેક્ટ થાય છે, આગળ વધેલા સ્ટેજમાં ડિટેક્ટ થાય છે, એને પણ મટાડવાની આપણી પાસે સારામાં સારી મોડાલિટીઝ અવેલેબલ છે. જે કંઈ પણ આપણે આગળ વાત કરી, કિમોથેરાપી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, આ બધી દવાઓ, સારામાં સારી સર્જરીની ટેકનિક્સ અને સારામાં સારી રેડિયેશનની ટેકનિક્સ. અને બીજું એ પણ હું આમાં ઉમેરીશ કે વર્લ્ડમાં સૌથી વધુ રિસર્ચ જો કોઈ ફિલ્ડમાં થતી હોય તો એ કેન્સર છે. કેમ કે આપણો ટાર્ગેટ છે, હ્યુમનનો ટાર્ગેટ છે કે આપણે કેન્સર ઉપર વિજય મેળવવો છે. અને જેટલી આ બધી એડવાન્સ વસ્તુઓ છે એ બધી અવેલેબલ જ થાય છે અને એનો સારવારની અંદર એકદમ પ્રોપર ટાઈમે યુઝ પણ થાય છે. એટલે કેન્સરને મટાડી શકાય છે, એવું નથી કે કેન્સર એટલે ડેથ. એટલે ખાસ વસ્તુ ખાલી એટલી છે કે જેટલું વહેલું નિદાન એટલી સફળતાનો આંખ ઉપર. શ્યોર. તો મિત્રો, ડૉક્ટર ભાર્ગવ સાથે આપણે ખૂબ સરસ રીતે કેન્સરની ઇન જનરલ પણ ખૂબ ડેપ્થમાં બધી ચર્ચા કરી, વાત કરી. આપણે બધાને એનાથી ફાયદો થવાનો જ છે. તમને કોઈને કેન્સર વિશેનું કંઈ ગાઈડન્સ, માર્ગદર્શન, કોઈ સારવારને લગતી સલાહ માટે ડૉક્ટર ભાર્ગવને મળવું હોય તો ડૉક્ટર ભાર્ગવ ત્રિવેદી કેન્સર કેર ક્લિનિક જામનગર ખાતે મળશે. પોડકાસ્ટમાં જ્યારે પોસ્ટ કરશું ત્યારે એમનું એડ્રેસ પણ હું આપીશ તમને. તમારા કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય તો એ જરૂરથી કહેજો. ડૉક્ટર ભાર્ગવ સાથે ચર્ચા કરી અને એમનું પણ આપણે પછીના પોડકાસ્ટમાં ચર્ચા કરી લઈશું. આભાર.